Good morning. Today we will discuss in interconnected power system electrical grid arrangement in India. So what is electrical grid? So when several power station and electrical power system operate in parallel, a large power system is created. This high voltage network of transmission line is referred as grid system. હવે આપણને ખબર છે કે જ્યારે એક કરતાં વધારે પાવર સ્ટેશન અથવા એક કરતાં વધારે ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ એને જો આપણે પેરેલલમાં ઓપરેટ કરીએ તો શું થશે? એક આખું નેટવર્ક ક્રિએટ થશે ઓફ સેવરલ પાવર સ્ટેશન. બરાબર? એ જે હાઈ વોલ્ટેજ નેટવર્ક છે એને આપણે શું કહીશું? ગ્રીડ સિસ્ટમ. બરાબર? So electrical grid is an interconnected network of delivering electricity from suppliers to consumer. આપણી પાસે સપ્લાય ક્યાંથી આવે છે? પાવર સ્ટેશનમાંથી. એટલે પાવર સ્ટેશન છે એ સપ્લાયર છે અને આપણે કન્ઝ્યુમર છીએ. તો ઇલેક્ટ્રિકલ ગ્રીડ છે એ કોને ઇન્ટરકનેક્ટ કરે છે? સપ્લાયર અને કન્ઝ્યુમરને. બરાબર? સો ઇટ ઇઝ અ ઇન્ટરકનેક્ટેડ network for delivering electricity. So India has 5 regional grid which covers different states. આપણી ઇન્ડિયાની ગ્રીડ અરેન્જમેન્ટની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર ટોટલ 5 ગ્રીડ અરેન્જમેન્ટ છે કે જેની અંદર ભારતના બધા જ સ્ટેટ છે એ કવર થાય છે. બરાબર? અને each regional grid has its own control center. દરેક રિજનલ ગ્રીડ છે એને પોતાનું એક કંટ્રોલ સેન્ટર હશે જેને કહેવાશે RLDC એટલે કે રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર અથવા RLCC રિજનલ લોડ કંટ્રોલ સેન્ટર. દરેક રિજનલ ગ્રીડની અંદર એક કંટ્રોલ સેન્ટર હશે RLDC. અને એ RLDC છે 5 રિજનલ ગ્રીડ છે તો 5 RLDC હશે અને એ દરેક RLDCની ઉપર એક નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર હશે જે દિલ્હીમાં છે. બરાબર? જેને આપણે શોર્ટમાં NLDC કહેશું. NLDC છે એ શું છે? ઇટ ઇઝ નથિંગ બટ ઇન્ટરકનેક્શન બિટવીન રિજનલ ગ્રીડ બાય ઇન્ટરકનેક્ટેડ AC એન્ડ HVDC લાઇન ઇન ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ. બરાબર? તો નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર છે એ કોને ઇન્ટરકનેક્ટ કરે છે? રિજનલ ગ્રીડને. બરાબર? તો NLDC છે એની અંડરમાં 5 રિજનલ ગ્રીડ આવશે. કઈ આવશે? એક તો નોર્થન રિજનલ ગ્રીડ ઉત્તર ભારત, વેસ્ટર્ન રિજનલ ગ્રીડ જે આપણી ગુજરાતની અંદર ગુજરાત આપણો એરિયા છે એની અંદર આવે છે, સાઉથર્ન રિજનલ ગ્રીડ, ઈસ્ટર્ન રિજનલ ગ્રીડ એન્ડ નોર્થ ઈસ્ટ રિજનલ ગ્રીડ. બરાબર? એટલે કે ઉત્તર પૂર્વ ભારત. નોર્થ ઈસ્ટ એટલે ઉત્તર પૂર્વ ભારત. અને આ બધી રિજનલ ગ્રીડ છે એનું ઓપરેશન કોના દ્વારા થાય છે? બાય પાવર ગ્રીડ કોઓપરેશન ઓફ ઇન્ડિયા. બરાબર? આ 5 રિજનલ ગ્રીડ છે એનું કોઓપરેશન આના દ્વારા થાય છે, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો આ રીતે 5 રિજનલ ગ્રીડ છે, નોર્થન ઉત્તર, વેસ્ટર્ન પશ્ચિમ, સાઉથર્ન દક્ષિણ, ઈસ્ટર્ન પૂર્વ અને નોર્થ ઈસ્ટ એટલે કે ઉત્તર પૂર્વ. બરાબર? અને એક આ 5ની ઉપર એક નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર હશે જે દિલ્હીમાં છે. બરાબર? ઓકે. હવે આપણે આગળ વાત કરીએ કે લોડ ડિસ્પેચ સેન્ટર કોને કહેવાય? એનું શોર્ટ ફોર્મ થશે LDC, લોડ ડિસ્પેચ સેન્ટર. સો વોટ ઇઝ લોડ ડિસ્પેચ સેન્ટર? So the load dispatch center is the organization which coordinates different power plants in power system. હવે આપણને ખબર છે કે ઇન્ડિયાની અંદર ઘણા બધા પાવર પ્લાન્ટ હશે, થર્મલ, ન્યુક્લિયર, હાઇડ્રો, બાયોગેસ, સોલાર એક્સેટ્રા. તો એ બધા વચ્ચે કોઓર્ડિનેશનનું કામ છે એ કોણ કરશે? LDC, લોડ ડિસ્પેચ સેન્ટર. It is responsible for optimum scheduling and dispatch of electricity within the allotted region. Allotted region એટલે કોઈ પહેલાથી ફિક્સ કરેલું છે. એની અંદર એ શું કરશે? ઓપ્ટિમમ શેડ્યુલિંગ કરશે. શેડ્યુલિંગનો મતલબ કે
જેટલો લોડ છે એટલું જનરેશન એ એરિયાની અંદર જવું જોઈએ. લોડ ઘટે છે તો જનરેશન છે એ ઓછું જવું જોઈએ, એટલે કે પાવર છે એ ઓછો જવો જોઈએ. જો લોડ વધે છે તો પાવર છે એ વધારે જવો જોઈએ એ એરિયાની અંદર. આ બધાનું શેડ્યુલિંગ છે એ કોણ કરશે? લોડ ડિસ્પેચ સેન્ટર. બરાબર. એટલે શેડ્યુલિંગ અને ડિસ્પેચ, કેટલો લોડ રાખવો અને કેટલો લોડ મોકલવો, એ કામ અથવા એ ફંક્શન છે એ લોડ ડિસ્પેચ સેન્ટરનું છે. બરાબર. લોડ ડિસ્પેચ સેન્ટર છે મેઇન એના 3 ટાઈપ છે, પણ આમ એના 4 ટાઈપ છે. ALDC જેને કહેવાય એરિયા લોડ ડિસ્પેચ સેન્ટર, RLDC જેને કહેવાય રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર, SLDC જેને કહેવાય સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર, NLDC જેને કહેવાય નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર. બરાબર. તો લોડ ડિસ્પેચ સેન્ટરનું મેઇન ફંક્શન તો એ છે કે એ ડિફરન્ટ પાવર પ્લાન્ટ વચ્ચે કોર્ડિનેશનનું કામ કરે, કે કેટલો પાવર છે એ એને આપવો, કેટલો પાવર ડિસ્પેચ કરવો, કેટલો પાવર શેડ્યુલ કરવો, એટલે કે કેટલો પાવર છે એ આપણને લોડ ડિસ્પેચ સેન્ટરની અંદર ખબર પડે કે આટલી ડિમાન્ડ છે એ આ રિજિયનની અંદર છે. બરાબર. હવે આપણે વેસ્ટર્ન રિજિયનની જ વાત કરીએ આપણા ગુજરાતની, તો એની અંદર RLDC એટલે આપણું રિજિયન છે એ વેસ્ટર્ન આવે છે. તો RLDC છે રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર પશ્ચિમનું, એ ક્યાં છે? મુંબઈની અંદર. બરાબર. સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર એટલે કે ગુજરાતનું પોતાનું સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર છે એ ક્યાં છે? વડોદરા, જે ગોત્રીની અંદર છે. બરાબર. અને ગુજરાતની અંદર બીજા 3 ALDC છે, જે એના સબ પાર્ટ છે SLDCના, એરિયા લોડ ડિસ્પેચ સેન્ટર. એક વડોદરામાં છે જાંબુઆ, એક જેતપુરમાં છે જ્યાં 400 kV SS સબસ્ટેશન છે, અને એક છે ગાંધીનગરની અંદર. તો ગુજરાતની અંદર ટોટલ એક SLDC અને 3 ALDC છે. ખ્યાલ આવ્યો? સો ધીસ ઇઝ હાઉ લોડ ડિસ્પેચ સેન્ટર વર્ક્સ ઇન પાવર સિસ્ટમ. આપણે એની ડિટેલમાં એના ફંક્શન છે એ આગળના વિડીયોની અંદર જોશું. બરાબર. સો ધીસ ઇઝ નથિંગ બટ અવર લોડ ડિસ્પેચ સેન્ટર. Thank you.